મિસ્ટર ઇન્ડિયા બની ગયેલા સરપંચને શોધવા લોકોને રાત્રિના ઉજાગરા। મેઘપર બોરીચીમાં પાણી ભરાતા 15 દિવસથી શાળા બંધ। સોસાયટીવાળા મેઘપર બોરીચી દૂચ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા પહોંચ્યા। ધારા રેસિડેન્સી, આશાપુરા સોસાયટી, ગાયત્રી સોસાયટી પાણીમાં ગરકાવ। અંજાર વરસાદને કારણે સચાચર ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ખેડૂતો વાવણીમાં મશગુલ બની ગયા છે, ત્યારે આજ તાલુકાની મેઘપર બોરીચી વિસ્તારને વરસાદથી પાણીના ભરાવાથી નિસાસો નાખવો તેવી સ્થિતિ ઊભી થઈ છે। આ વિસ્તારમાં આવેલા અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે પાછલા 15 દિવસથી શાળા બંધ કરી દેવાની ફરજ પડી છે। પ્રતિનિધિ સમસ્યાનું નિવારણ લાવવાને બદલે મિસ્ટર ઇન્ડિયા બની ગયા હોવાની રાડ રહી છે। અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી, ધરા રેસિડેન્સી સહિતના વિસ્તારોને વરસાદી પાણી ભરાઈ ગયા છે। માખી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે। રાજ્ય ચાંદીપુર રોગચાળામાં ભરડામાં સપડાયું છે, ત્યારે કચ્છમાં પણ અનેક કેસ નોંધાયો હતો। આવી સ્થિતિમાં મેઘપર બોરીચીમાં પણ આ જીવલેણ રોગ દેખા દેવાની દહેશત લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે। જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો વળી આ સ્થળોએ આવેલી શાળાઓમાં પાછલા 15 દિવસથી વરસાદી પાણીનો ભરાવ તથા બંધ છે। કુમળી વયના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે। મેઘપર બોરીચીમાં ભરાયેલા વરસાદી પાણી બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા દૈનિક સરપંચને મળવા છતાં આ દૈનિક વ્યાયામ કરવાની ફરજ લોકોને પડી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે। आपका नाम? मेरा नाम राम स्वरूप है। मैं दरा में रहता हूँ। हम सब दरा रेसिडेंसी वाले हैं। हमारे यहाँ बरसात का पानी काफ़ी टाइम से, पिछले साल भी बहुत पानी रुक गया था, इस साल भी बहुत ज़्यादा पानी रुका हुआ है। चारों तरफ से बाउंड्री और रास्ता रोक दिया गया है, जिससे पानी जाता नहीं है, दूसरी जगह निकाल नहीं है कोई पानी का। और पानी के साथ साथ गटर का पानी भी इतना ज़्यादा आ रहा है, उसके लिए हमने काफ़ी कोशिशें करी है। सब कुछ करने के बावजूद भी आज दिन तक कोई निकाल नहीं हुआ है। और सामने स्काई1 की बाउंड्री है और इधर 2-3 स्कूल और ये आंगनवाड़ी है उसमें शामिल, जिसमें पानी भरा हुआ है। बच्चे कई दिनों से आ रहे जा रहे नहीं है। स्कूल के बच्चों के लिए रिक्शा, काम पे जाने वाले, मोटरसाइकिल, साइकिल से जाने वाले, उनको सभी को बहुत परेशानी है। और रहने वालों को भी बहुत परेशानी है। पैर में मतलब गंदा पानी और ये सब बरसात का पानी जाता है, वही पानी घर में लेके जाते हैं और उसी में भोजन वोजन में सब जगह पानी फैलने की भी डर है और बीमारी का भी बहुत डर है। ये बरसात का पानी और गटर का पानी अभी इससे ज़्यादा और बढ़ जाएगा, इसलिए हमारे सबकी ये मेहरबानी है कि जल्दी से जल्दी इसका निकाल किया जाए। और जो ये पानी भरा हुआ है यहीं पर रुका हुआ है धरा के अंदर, तो इसका जो निकाल था वो वहाँ से बंद कर दिया है। सामने जो सोसाइटी है उधर से भी बंद है, तो पानी सब यहीं आके रुकता है। और 15-20 सोसाइटी का सामने से इधर ही आके रुकता पानी, और अभी लेवल बहुत बढ़ता जा रहा पानी का। इधर कोई निकाल नहीं है और पूरी सोसाइटी पानी में डूबी हुई है। नाम तृप्तिबेन। શું સમસ્યા છે? અમારે સમસ્યા છેલ્લા 2 વર્ષ થયા છે। જ્યારથી સ્કાય1 ની બાઉન્ડ્રી લાગી ત્યારથી અમારે પાણીનો કોઈ નિકાલ છે નહીં, અને સ્કૂલ, આંગણવાડી આ જ સોસાયટીમાં છે। બાળકો આજ 15 દિવસ થયા ઘરે બેઠા છે। સરે પણ આયોજન કર્યું છે કે બીજી જગ્યાએ અમે સ્કૂલ ચેન્જ કરીએ છીએ, પણ અહીંયા અમારી ફી ભરી એનું શું? પ્લસ બીજા નંબરમાં કે પાણી અત્યારે કમર સુધી પણ પૂગવાની તૈયારી છે। આગળ અમે સ્કાય1માં પણ આ 10 દિવસ ત્યાં જઈએ છીએ, પણ એ લોકો આજે કાલે કરીને ટાઈમ વ્યસ્ત કરે અમારો પણ। અને સરપંચને પણ અમે 3 વાર અહીંયા બોલાવ્યા, તો એ કહે કે અમે કાલે રિઝલ્ટ એનું દઈએ, કાલે રિઝલ્ટ દઈએ, એમ કરીને આજ 10 દિવસ તો અમારે એમને નીકળ્યા છે। શાકભાજી વાળા, અમારી દૂધ, પાણી, કોઈ વ્યક્તિ આ સોસાયટીમાં આવવા તૈયાર નથી। ઘરથી બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે। આ પાણી બીમારી, ઘરથી બહાર નીકળવાનું અમારે મુશ્કેલ થઈ ગયું છે। બીમારી પણ લાગુ પડી ગઈ છે, કેસ પણ નોંધાઈ ગયા છે। એટલે હવે આનું એક્શન મીડિયા વાળા ઉપાડે।